ગુજરાતમાં હવે વિસાવદરની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, પરંતુ અનેક એવા તર્ક વિતર્કની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર એવા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી તેવો ખુલાસો હીરા જોટવા દ્વારા કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો અનેક એવી જગ્યાએ ભગવો લહેરાયો। એ બાદ ક્યાંક કોંગ્રેસ અને અત્યારે હાલ આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે વિસાવદરની બેઠક વિશેની, તો વિસાવદરની બેઠકને લઈને અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને હજી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી, એની પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક જો વાત કરવામાં આવે હીરા જોટવા વિશેની, તો તેમના દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં બે જ પાર્ટી ચાલી શકે છે, ક્યાં તો ભારતીય જનતા પાર્ટી અથવા તો પછી કોંગ્રેસ પાર્ટી, એટલે કે આમ આદમી પાર્ટીનું ક્યાંય પણ નામો નિશાન છે નહીં। હવે વિસાવદરની બેઠકને લઈને તેની સાથે આમ આદમી પાર્ટીને લઈને હીરા જોટવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। એમ ગાંધી અને સરદારનું જે ગુજરાત છે એ ફરીથી આ CWCની એક મિટિંગ કહો, કાલે AICCનું અધિવેશન કહો, ત્યાંથી સ્ટાર્ટ કરવું। જેમ હમણાં વાત થઈ કે રાહુલ ગાંધીએ કીધું છે, સદનમાં કીધું છે કે અમે ગુજરાતને જીતવાના જ છે। વાત રહી આમ આદમી પાર્ટીની, તો ગુજરાતે હંમેશને માટે જોઈએ તો પટેલ પાવર કેશુભાઈ હોય, જોઈએ તો ચીમનભાઈ હોય, જોઈએ તો શંકરસિંહભાઈ હોય, બે જ રાષ્ટ્રીય પાર્ટીને જ પસંદ કરે। અને એ અમારી સાથે તમે આમ આદમીને કોઈ સરખાવી ન શકે, એટલા માટે કે 240 જે 400 પાર જવાના હતા એ 240 અટકા, તો 240 પછી 100 સીટો તો માત્ર કોંગ્રેસની જ છે, એમની 3 સીટ છે। તો લોકોને ગુમરાહ કરવામાં જ્યારથી હરિયાણાની સીટ એટલે કે છૂટીને આવ્યા, એ કન્ડિશનલી છૂટીને આવ્યા એમ હું કહું છું। અને એટલે જ હરિયાણામાં હાર્યા, એટલે જ દિલ્હીમાં એમણે જોડાણ ના કર્યું, અને કાલે વિસાવદરમાં પણ એમને એનો ઉમેદવાર જાહેર કરી દીધો। મતલબ કે એમને વિપક્ષ પદ જોઈએ છે, સત્તામાં નથી આવવું। બી ટીમ પહેલેથી કહેતા હતા, આજે કહીએ ગુજરાત હંમેશા માટે બે જ પાર્ટીને સ્વીકારે, યા ઇન પાર યા તીન પાર, ભાજપને યા કોંગ્રેસને। એટલે અમે આમ આદમી પાર્ટીને કાઉન્ટ કરતા જ નથી અને કરવાનું કોઈ કારણ પણ નથી। વાત રહી ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતે લડવું। જ્યારે તમે ચૂંટણી લડતા હોય ત્યારે પહેલી તો ઉમેદવાર મને કોઈ ખામી, માનો કે હું જીતવાનો હતો તો પહેલી તો મારી કંઈક સત્ય હશે જ, ખામી હું સ્વીકારું, એ મારે ખામી ગોતવી પડશે। મારા કાર્યકરોએ ક્યાં ખામી કરી, મારી પાર્ટીમાંથી કેટલી સતી રહી, આ લઈને જ્યારે વિપક્ષ, મીડિયાના મિત્રો અને જાગૃત નાગરિકો સાચી વાત, સારી વાત, સત્ય વાત એને ઉજાગર કરશે તો જ આમ જનતા બહાર આવશે। એ આપણા બધાની જવાબદારી છે, ને આપણા બધાની જવાબદારી નહીં હોય ને તો આટલું ડ્રગ્સ એ કોઈ અમારી ભેંસો નથી ખાઈ જતી, માલધારી શું તો એ આપણા બાળકો ખાય છે। આ બધી વાત બહાર લાવવાની જવાબદારી વિપક્ષ, ચોથા સ્તંભ એટલે પત્રકારો અને જાગૃત નાગરિક છે, એમની પર એટલી જ જવાબદારી છે। માત્ર જીતી જવું કોંગ્રેસની, જ્યારે પાર્લામેન્ટ નથી, સરપંચથી લઈને સંસદ, પંચાયત લઈને પાર્લામેન્ટ નથી ત્યારે પણ કોંગ્રેસ હતી। કોંગ્રેસનું કામ સેવાનું છે, એમાં સાથે સાથે સત્તા મળે એ સ્વાભાવિક છે। અમે સેવા માટે લડીએ છીએ, આ દેશ માટે લડીએ છીએ, લડતા રહેવું। એમની શરૂઆત અમને એમ લાગે છે કે આજ કોંગ્રેસે કરી દીધી, અમે અમારા ફિલ્ડમાં જઈને વધારે તાકાતથી લડશું ને જીતશું। એટલે જે પ્રમાણે હીરા જોટવા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, એ પ્રમાણે એવું કહી શકાય કે ક્યાંક ગુજરાતમાં આગામી ચૂંટણી હશે તે હવે વધારે ને વધારે રસપ્રદ થઈ શકે છે। ક્યાંક લોકોમાં એવું પણ માનવું છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, એટલે અનેક લોકોને મળી રહ્યા છે અને તે લોકોની વાતોનું નિદાન કરી રહ્યા છે। પરંતુ ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભારે ઉતાવળ પણ કરવામાં આવી છે। જો કે હવે વિસાવદરની ચૂંટણી ક્યારે સામે આવશે એ પણ જોવાનું રહેશે, અને ખાસ કરીને જે હીરા જોટવા દ્વારા આ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ફક્ત ને ફક્ત બે જ પાર્ટી ચાલી શકે છે, એક તો ભારતીય જનતા પાર્ટી, તેની સાથે કોંગ્રેસ પાર્ટી। આમ આદમી પાર્ટીનું ક્યાંય પણ નામો નિશાન રહેવાનું નથી। એટલે 2027ની જે ચૂંટણી આવશે વિધાનસભાની, એ પણ ખૂબ જ રસપ્રદ રહેવાની છે કે તેમાં પણ આમ આદમી પાર્ટી પોતાનો ઝંડો લહેરાવશે કે કેમ, તેની સાથે કોંગ્રેસ પણ હવે ક્યાંક ને ક્યાંક એક થઈ રહ્યું છે। એટલે એવી પણ વાતો હતી કે વિસાવદરની બેઠક ઉપર જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એમનું ગઠબંધન જોવા મળશે,
છે, પરંતુ ગઠબંધનની વાત તો દૂર, હવે હીરા જોટવા દ્વારા સીધો જ એવો ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે ગુજરાતમાં ફક્ત ને ફક્ત બે જ પાર્ટી હોઈ શકે છે, ક્યાં તો કોંગ્રેસ અથવા તો પછી ભારતીય જનતા પાર્ટી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.